સંધ્યા, હું હજી પણ તને કહું છું કે આપણે તારા ઘરે નથી જવું. શા માટે? જો આપણે અહીં કોઈ પણ જગ્યાએ ભાડે મકાન રાખી લેશું, પણ તારા ઘરે જો રહેવા જશું ને તો ત્યાં બધાનો સ્વભાવ સારો છે, પણ તારા ભાઈનો સ્વભાવ સારો નથી. તો શું થઈ ગયું? પપ્પાની આટલી મિલકત છે, શું કામની છે? અને એમ પણ ભાઈ અને હું બે જ છીએ ને, તો એમની મિલકતમાં અડધો હિસ્સો મારો પણ છે, એટલે કોઈ કંઈ નહીં બોલે, અને બોલશે તો હું કહી દઈશ. અરે તું કહી દઈશ એ વાત સાચી, પણ હું એ ઘરમાં આવીશ એટલે મારું બહુ અપમાન થશે ખરેખર. ડોન્ટ વરી, હું તમારું અપમાન નહીં થવા દઉં. ભાઈ કંઈ બોલશે તો હું ભાઈ જોડે પણ વાત કરી લઈશ. તેમ છતાં પણ હજી પણ કહું છું, મારું મન નથી માનતું. હું જ્યાં જોબ કરતો હતો ત્યાં બરાબર હતો, તે આ શહેરમાં ખોટી જીદ કરીને મારી નોકરીની બદલી કરાવી દે. આવું નહોતું કરવાનું. શું કામ નહોતું કરવાનું? અહીંયા પપ્પાનું ઘર છે, આટલું મોટું ઘર છે, તો રહીએ ને અહીંયા. શા માટે આપણે બહાર રહેવું છે અને ભાડા ભરવા છે? ભાડામાં રહેવું સારું, ઘર જમાઈ બનવું ન સારું. તમારી આ બધી પહેલાંની વિચારધારા તમે છોડી દો. હવે એવું કંઈ નથી કે ઘર જમાઈ બનીને રહેવું એ ના ગમે, અપમાન થાય. કોઈ એવું કંઈ નથી વિચારતું. ઠીક છે, હવે કઈ શેરીમાં જવાનું? આજ આગળથી લેફ્ટ. એ પણ હું આમ હાફળી ફાફડી થઈ છું. એ મળી જાય મોબાઈલ કાળા હાથે મુકાઈ ગયો છે ક્યાંક. હું કાળા હાથે મુકાઈ ગયો છે? આ તમે છે ને આખો દી મને બોલ બોલ કરો ને ખીજાવ કરો ને, આજે એમાં મારો ફોન આડોઅવળો થઈ ગયો છે, મળતોય નથી. એ ઘડીક નહીં મળે તો ભગવાનનું નામ લે. મોબાઈલમાં હું પછી મંડાણી નાના છોકરાની જેમ. એલા પણ કામના ફોન આવે તો મારે ઉપાડવા તો પડે કે નહીં? આ તમારો છે ને તમારા ખોળામાં છે એટલે તમને ન ખબર પડે. ત્યાંમાંથી કામ હોય તો વાત કરી લેજે. એમાંથી નથી કરવી. તને તો મારો ફોન નથી ગમતો. લ્યો, તકલીફ ત્યાં છે. અમારા ફોનમાં ફોન વાત કરો તોય તમને તકલીફ. તમારા ફોન ક્યાંક મુકાઈ ગયા હોય તો ધ્યાન રાખતા હોય એટલું રાખતા જોઈએ અમે ધ્યાન. આ છે ને તમે આખો દી બોલ બોલ કરો ને એમાં પછી મારું મગજ ઠેકાણે નથી રહેતું. બધું ઓળિયો ઘોળિયો મારી ઉપર. પોતાના કામમાં કંઈ ઠેકાણા નહીં, અને બસ જે કંઈ કર્યું તે તમારી લીધે થયું એમ. લ્યો, અને મેં છે ને કોઈ પણ વસ્તુ ક્યાંય મૂકી હોય ને તમારા હાથમાં આવે ને એટલે આડે હાથે મૂકી જ દો છો, એટલે મળતી હું નથી. તો અડતો નથી તારી વસ્તુને કોઈ દી. એમને મેને પગ આવી ગયા. બા બાપુજી શું થયું? કેમ આમ લડો છો બે જણા? એલા પણ આખો દી મને ખબર નહીં કઈ વાત ઉપર ખીજાઈ કરે ને હજુ મારો ફોન નથી મળતો, ક્યાંક મુકાઈ ગયો છે આડે હાથે. અરે બા, ઘરમાં જશે. ઘરમાંથી ક્યાં જશે? તમે સવારથી ક્યાંય બહાર ગયા તો છો નહીં, અને તો ઘરમાં જશે. ને ઘરમાં કોઈ આવ્યું છે? તું યાદ કર, કોઈ આવ્યું હોય તો બોલ. ઈ ભલે છે ને આવી ડાઈ વાતું કરે, પણ મને ખબર જ હોય કે મારી વસ્તુ મૂકેલી હોય ને એ ગમે ન્યા આડી આવળી મૂકી જ દે ઈ. એ જો હજી ફાફા મારે, જો આમ જો. પણ એના દિલને છે ને મળ્યા ધરપત નથી, જરાય ધરપત એમ. હજી 5 મિનિટ થઈ મોબાઈલ ગયો એને. આ એનો ફોન એની બગલમાં છે ને એટલે એને ધરપત છે, મારો નથી મારી પાસે. એટલે આ રાખ તું, એટલે મારે મારે શાંતિ. જોતો, મને મારો જોઈ છે. તમે બે જણા એવું નાના છોકરાની જેમ ઝઘડો છો ને ખરેખર. પણ બા મળી જશે, હું તમને હમણાં શોધી આપું છું. બાપુજી રિંગ કરો તો, રિંગ કરો તો ક્યાં મૂક્યો છે ફોન? ફોન નહીં મળે ને ત્યાં સુધી હું ચા નહીં પીવું. તો જો એનું મગજ એ કામ કરતું બંધ થઈ ગયું કે આમાંથી હું રિંગ કરી અને ફોન ક્યાંક રિંગ વાગે ને તો મૂકું. લે આ કરી હો રિંગ. એ પાછો એમનો ફોન છે ને રિંગ પર નહીં હોય, હું તમને એ વાઇબ્રેટ પર છે. છે ને કીધું ને. એ રિંગ પર હોય ને તો આ એમ કે મારું માથું પકવી નાખેસ તું. પણ રિંગ છે ને ઓલા આમ દેકારો કરતા હોય ને એવા ભજનો મૂક્યા છે. કંઈક હારા ભજન આમ શાંતિના ભજન મૂક્યા હોય ને તો બરાબર છે. બહુ સારું. એ મારા રિંગમાં મારા ફોનમાં છે ને એવી રિંગ છે, આપણા જ જીવનની આપણી જ વાર્તાના આપણે રાજા ને રાણી, આટલું સરસ ગીત છે તોય નથી ગમતું. લે આપણા જીવનની હું જીવનની કહાણી
પપ્પા આવ બટા આવ. બસ મજામાં હું આવ. બેસ બેસ. આવો આવો જમાઈ. જય શ્રી કૃષ્ણ જય શ્રી બેટા. કૃષ્ણ બેટા. બેસો. આવો આવો. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી બેહો કૃષ્ણ. બેહો. કેમ આમ અચાનક? અચાનક એટલે મન થયું તો આવી ગયા. બહુ સારું કર્યું. અરે સંધ્યાબેન, કયું હોત તો હું તમારા ભાઈને લેવા મોકલત ને. અરે ના ભાભી, અમે લોકો જાતે આવી ગયા ને. અને એમ પણ અમે લોકો હવે અહીંયા જ રહેવાના છીએ. કારણ જાણી શકું? એમાં એવું છે ને કે આદિની જોબમાંથી અમે લોકોએ અહીંયા ટ્રાન્સફર લઈ લીધું છે. હા, તો એમ કે ને પેલા તું તો છે ને આમ મારા સાથીને પાટિયા બેહાડી દે એવું કરસ. તો બહુ સારું કર્યું તમે. હવે પછી છે ને હું ને આદિ બંને અહીંયા જ રહીશું. એ હારું હારું રહ્યો તમ તમારે. કાંઈ વાંધો નહીં બેટા, આ તારું જ ઘર છે. શું બાકી ભાઈ ક્યાં છે? બસ એ આવશે, કામે ગયા છે. અચ્છા થાકી ગયા છો તમે? હા. ચલો તમે બે જણ ફ્રેશ થઈ જાઓ, હું તમારા માટે મસ્ત મસાલાવાળી ચા બનાવી દઉં. પેલી મારી એ મૂકજે હો. આ છે ને ફોને તો તમને દાડા ડોક્ટરે દીધા. ના પાડી છે બહુ ચા પીવાની, હે ને બાપુજી? ના પાડી છે ને. ના પડી. પણ ડોક્ટરે મને એમ કીધું તું કે ફોન ખોવાઈ જાય ને ત્યારે પીવાની. બોલો બાના કેવા ગોતે? બાનો છે ને ફોન ખોઈ નાખ્યો છે, એટલે છે ઘરમાં જ પણ ક્યાં મૂક્યો છે ને એમને ખબર નથી. એટલે સવારથી બે જણા છે ને એમ પેલા નાના છોકરાની જેમ બાજે છે એકબીજા. આણે છે ને મારું માથું ધડ માથે નથી રહેવા દીધું. હા જો. ખિસાઈ ને તો જો ક્યાંક આડે હાથે મુકાઈ ગયો છે. જોયું આદિકુમાર, આવું ચાલે છે અમારા ઘરમાં. હવે આમાં તો શું છે જમાઈ, તમે સમજી શકો ને પુરુષની વેદના. એટલે હું કંઈ કહેતો નથી વધારે. આ બાયોમાની સામે આપણે જીત થાય કોઈ દી? ન થાય આ ને. પુરુષની વેદનામાં ને વેદનામાં પાણીમાં ચણો મુકાઈને મુકાઈ ગયા છે જો. એમ તો છે ને અમારા છે ને આમ કાંઈ થાક લાગે એવું નથી અમને. બે લગ્ન બીજા હોતન કરી લઈએ કા? ભાભી એટલે ઈરાદો તો કંઈક બીજો જ છે હો. છોડ્યો, આ બધું. મને કાઢી તો જોવા અહીંથી. એ ઓલીને ટાંટિયો તોડી ન નાખું કેજો મને. ના ફોન છે ને સીધો તમારા માથામાં દઈ કહું છું. હા. એનો નહીં મળે ને એટલે મારું માથું ફોડ નાખવાની વાત. જોયું ને આ અસલી વસ્તુ ખબર આવી ગઈ ને તારા હાથમાં ભાઈ? અરે આ લોકોનું તો છે ને પતશે જ નહીં. બસ નાના છોકરાઓની જેમ ઝઘડો જ કર્યા કરશે. તું ચા બનાવ જા. ચાલો. ડોક્ટર કીધું. અને જો મને પણ ચા વગરનો રાખતા નહીં પાછા આ અરે ડોહીની માર બધા નાખવા. માટે બનાવું છું, બરાબર? ચલો. ડોક્ટરે કીધું તું એમ નહીં દેતા વાળ બેસા કાળા છે ને એ ધોળા થઈ જાય. મારે તો કરવા જ છે ધોળા રૂની પૂણી જેવા. તું ડાય માર્યા કર માથામાં, કાળા વાળ કર્યા કર. મને તો હજી સુવાર લેવાનું જ ગમે. હા હશે હશે. બાયોમાં આમે ક્યાં ગૌઢા થવું ગમે છે. ન જ ગમે. चल हंटर हंटर चल अरे कुमार તમે ક્યારે આવ્યા? અરે ચિંતા નહીં કરો હંટર નાની કા નહીં બેટા બેઠ જા બપોરે જ આવ્યા. એવું છે? કઈ કીધું નહીં ને અચાનક આવવાનું થયું? શું ચાલે બીજું શાંતિ ને? હા મોટા ભાઈ, એવું છે? એવું હતું ને કે આ શહેરમાં મારી જોબ ટ્રાન્સફર થઈ છે, એટલે અમે અહીં રહેવા માટે આવ્યા છીએ. ઓ ગ્રેટ. મતલબ પ્રમોશન મળ્યું છે કે ટ્રાન્સફર થયું છે? ખાલી ટ્રાન્સફર થયું છે. ખાલી ટ્રાન્સફર કોઈ જ લેવાનું ન હોય ભાઈ. મારે ટ્રાન્સફર નહીં જોઈએ. પ્રમોશન આપતા હોય ને તો ટ્રાન્સફર પોસાય. અહીંયા તમારું પોતાનું ઘર હતું, હવે તમારે અહીંયા ભાડે રહેવું પડશે. એ ભાડાના ખર્ચા બચાય પોસાય મારા ભાઈ? તમારી વાત તો સાચી. સેન્ડી બેટા ઇધર આ. મોટા ઇધર ભાઈ, આજા. હા હવે ઘરમાં કેટલા ડોગી છે? બસ આ બે જ છે અત્યારે તો. આ નાનું તો બરોબર છે, પેલું મોટું હંટર જરા ડરાવે એમ છે. ડરવાનું ન હોય. હવે આ તો સુરક્ષા માટે હવે રાખવા પડે. તને ખબર ને આજકાલનો સમય કેટલો ખરાબ, ચોરી ચપાટી આટલું બધું થતું હોય તો બે સેફટી હોય ને તો આપણને ઘરની ચિંતા નહીં રહે. હા હા, એ વાત પણ સાચી તમારી. બોલ બીજું શું ચાલે છે? બસ સારું. હા મોટા ભાઈ, તો તે મકાન ભાડે ન રાખ્યું હોય ને તો મારે એક મિત્રનું મકાન છે, એ ભાડે આપવાનું છે. એ 5000 કહે છે ભાડું આપવાનું. એ મને કાલે જ ફોન કરતો હતો કોઈ ભાડું હતું તો કહેજો. તો તમે ત્યાં શિફ્ટ થઈ જજો. બેન તો હજુ ત્યાં હશે ને, તમારા ગામ હશે ને? ના અમે બંને સાથે જ આવ્યા છીએ, સામાન લઈને આવ્યા છીએ. હા સેન્ડી
કેવા આવો બેટા? બસ આ નવા મહેમાન આવે ને એનું સ્વાગત કરે છે, તમારે બીવાની કાંઈ જરૂર નથી. હે ને અંટર? મહેમાન છે ને આપણા કુમાર છે, કુમાર આ ઘરના જમાઈ છે. સ્વાગત કરવાનું હંમેશા આવે એટલે. તમે ચા પાણી નાસ્તો બાસ્તો કરી નાખ્યો? હા થઈ ગયું. હા, તો આજે એક જગ્યા છે ને ઘડિયાળની ક્યાંય ખબર નહીં ક્યાં અટવાઈ ગઈ. આજે સાંજે એક પ્રોગ્રામમાં જવાનું છે, તો તમે મારે હારે હાલો. ના તમે જઈ આવો. ના કુમાર, પ્રોગ્રામ છે ને બહુ મસ્ત છે અને આજે બધા જવાના છે, તો હારે તમે હાલો ને. એમાં એવું છે કે મારે કાલથી જ જોબ સ્ટાર્ટ થાય છે, એટલે હું નહીં આવી શકું. વહેલું ઉઠવાનું છે. હા તો મકાનની વાત કરી લઉં તમે કહેતા હોય તો. ના એટલે કે હા ના, તમારી બેન સાથે વાત કરીને પછી હું તમને કહું કે ભાડે મકાન રાખવાનું છે કે નહીં. ભાડે તો મકાન રાખવું જ પડશે ને, નહીં તો ક્યાં રહેશો? અહીંયા તો ક્યાં જગ્યા છે જ. ઉપર 3 બેડરૂમ છે, ત્યાં બાપુજી એક બેડરૂમમાં બધો સામાન પડ્યો છે, અહીંયા નીચે એક બેડરૂમ છે, એમાં હું ને મારા વાઈફને શું કહેવાય એ રહે છે. તો અહીં તો એડજસ્ટ નહીં થાય. હું તમને સસ્તામાં અપાઈ દઈશ કદાચ, એમાં એનો મેળ પડે ને, ચિંતા નહીં કરો. હા મોટા ભાઈ, તમે અત્યારે તમારે સવાર નોકરી જવાનું છે ને, તો સુઈ જાઓ, આરામ કરો. થોડી વાર બેસું અહીંયા. તો હન્ટરને તમારી પાસે મૂકી જાઉં કે? ના તમે રમાડો ને યાર, ના, મજા તમે આવશે. તો નહીં. ખરેખર બહુ કોઓપરેટિવ. મને ડોગીથી બહુ ડર લાગે. એવું છે? તો સારું, મને તો ડર નથી લાગતો. ચાલ હન્ટર, ચાલ બાબુ. હંટો. હે ભગવાન, હું સંધ્યાને પહેલેથી જ કહેતો હતો કે તારો મોટા ભાઈ છે ને એનો સ્વભાવ ઠીક નથી. આવતા વેત એને કહી દીધું ભાડે મકાન છે, અને તું ક્યાં અહીંયા આવે છે અત્યારે? જા, તારા માલિક અંદર છે. હે ભગવાન, મને નથી લાગતું કે મોટા ભાઈ અમને અહીં રહેવા દે, પણ આ સંધ્યા છે ને કોઈ વાતે ના માને. હવે જોજે, 1-2 દિવસમાં જ મોટો ઝઘડો થવાનો છે. હા, મારે તો કંઈ બોલવું જ નથી, ફક્ત હા જ કરવું છે. હા, હું સૂઈ જાઉં છું. હા. આ મનસુખભાઈના વોટ્સએપ પર મેસેજ બહુ સરસ આવતા હોય, ધાર્મિક મેસેજ હોય. બાપુજી, બોલે બેટા. શું વાંચો છો મેસેજ અને આ ભોંગડા અને બધું? એ આમાં શું છે, ગડપણ જેમ થાય ને એમ માણસ નાનો થતો જાય, એટલે એને બાળપણ બહુ યાદ આવે. ગડપણ અને બાળપણ બે હરખું જ આમ તો. એ બધી વાત તમારી સાચી છે, પણ આ કુમાર અને મારું બાળપણ તો હજી અત્યારે જ ગયું છે, એટલે ગડપણ આવશે ને ત્યારે આવશે. હા, એ વાત સાચી તારી. બોલો હવે આગળ. આ કુમાર અને બેન અહીંયા આવ્યા છે. હા, હવે નો મતલબ 2-5 દિવસ રહે તો આપણને કંઈ વાંધો નથી, પણ કુમાર જાણે વાત એમ કરતા હતા કે જાણે કંઈ એમને અહીંયા નોકરી મળી, મતલબ અહીંયા એમનું કંઈ ટ્રાન્સફર થયું છે ને હવે અહીં જ રહેવાનું કહેતા હતા. મેં એમને કીધું કે હું તમને બીજી જગ્યાએ મકાન ભાડે ગોતી દઉં, તો એ કહે ના અમે અહીંયા જ રહેવાના છે. બાપુજી, સાચું કહું તો નહીં મજા આવે. હા, આમાં એવું છે બેટા, હું સમજુ છું કે સંધ્યાએ રહીને એટલે આજુબાજુમાં ને ગામના લોકો ન કરવાની વાતો કરે, અને જોવા જાય તો ગામને મોઢે ગવણા બાંધવા નથી જવાતું. હવે મારી દીકરીને આ તારી બેન થોડી તકલીફ પડી હોય તો જ અહીં સુધી લાંબા થયા હોય ને, અને મા બાપ ઉપર એને હોય થોડો ભરોસો કે ત્યાં જાઓ એટલે આપણને રોટલો ને ઓટલો બે મળી જાય. તો હવે એને રોટલો તો એ કમાઈ લે છે, ઓટલો થોડોક ટાઈમ ભલે ને આપવો પડે, પણ હવે તું આમાં નાનો જીવ કરીમાં આવ. એટલે એમ થોડા સમય માટે આપણને કંઈ વાંધો નથી, તો થોડા સમય રહે અને પછી આજકાલ સમયનો કોઈ ભરોસો નહીં, એની દાનત ખરાબ થાય. બેની નથી કહેતો, પણ
કુમાર તો પારકો માણસ કહેવાય. માણસ કહેવાય ને. કદાચ એના મન ખરાબ થાય અને પાછળથી કંઈ સમસ્યા ઉત્પન્ન થાય એની કરતાં આપણે પહેલેથી સાવચેતી રાખવી સારી ને. તારી વાત સાચી. હાલને એવું હશે તો હું જરાક એક બે મકાનની તપાસ કરાવીને સંધ્યાને ભલે ને કદાચ ભાડું આપવું પડે આપણે એને રહેવા નોખા કરી દેવું કે રહેવાનું તમારું નોખું થાય એટલે અમારે ભાઈ પરિવાર બે હચવાય અને ખોટા ડખા ન થાય. આઘા હોય ને તો પ્રેમ ભાવ જળવાઈ રહે. આ ઘરમાં ને ઘરમાં હોય તો નાની મોટી વાતમાં કંઈક તું થઈ હોય મતભેદ થાય ને પાછા એમાંથી મનભેદ થાય અને એ ઘરમાં પાછા ડખા થાય. એના કરતાં હશે ચાલો જોઈ લેવી. હા તો બી બેનને થોડીક આમ સાવચેત રાખવી કે સારું ન લાગે. સમજી ગયા? હા હા એ તો હું કહી દઈશ બેટા, કંઈ ફિકર કરમાં. એમ તો થોડુંક મને ડાઉટ જાય પણ હવે આ બધું છે ને સંસારી જીવ છે, માયાનો ખેલ છે બધો. કાલ સવારે કોના ઉપર ક્યાં ભૂત સવાર થઈ જાય અને ડખા ઉપર કરે એના કરતાં છે ને એ આઘા હાર આપ જાય ભલે ઘરના રહ્યા. બરાબર? સાચી વાત છે. ચાલો તો હવે હું સૂઈ જાઉં. હા હા થાય કોઈ તો નહીં આજ તો હા કાંઈ વાંધો નહીં, આરામ કરી લે બેટા. અને જુઓ આ તમારે કામ ઘણું છે મને ખબર છે પણ કાંઈ વાંધો નહીં. તમે બે જણા છે ને એ કામને પહોંચી વળો છો. બાઈ ઘરનું કામ કરી શકે છે અને તું બધું બહારનું કામ સંભાળી લે છો એટલે મને કંઈ ચિંતા નથી. સારું ચાલો તમે સૂઈ જાઓ હવે. હોય હોઈ જાવ બસ. ખોટા ઉજાગરા નહીં કરવાના એક આપણે. બે SMS છે ને થોડા ધાર્મિક SMS છે વાંચી લઉં. આમ દંતકથા અને રામાયણ મહાભારતમાં નથી બધી વાર્તાઓ આવતી ઘટનાક્રમો એ છે તો વાંચવાનો ચસ્કો લાગી ગયો છે બધો. સારું ચાલો વાંચો. થોડીક આંખ ઘેરા એટલે હું હોઈ જાય તમ તારે. સંધ્યા, હા હું હજી પણ તને કહું છું આપણે કંઈ ભાડે રહેવા જતા રહીએ. કેમ પણ શું કામ? અરે તારો ભાઈ હમણાં ઘરે આવ્યો તો તો શું મને પૂછવા લાગ્યા કે જમાઈ તમે ક્યારે આવ્યા, કેમ આવ્યા, શું કામ આવ્યા. મેં કીધું ભાઈ જોબ ટ્રાન્સફર થઈ છે. તો કે પ્રમોશન મળ્યું કે એમ જ તે. મેં કીધું એમ જ ટ્રાન્સફર થઈ. લ્યો એમાં શું એ કે અને એ કે ક્યાં રહેવાનું. મેં કીધું અહીંયા જ. અહીંયા એટલે એ કે એટલે તમારે સગવડતા તો કરવાની છે ને. તો મને કહે કે જો મારા એક ફ્રેન્ડનું મકાન ખાલી છે ત્યાં તમને સસ્તા ભાડામાં મકાન મળી જશે, 5000 રૂપિયા ભાડું લેશે, તમે મારી બેનને બોલાવી લો. મેં કીધું એ પણ આવી છે, સાથે જ આવ્યા છીએ, સામાન લઈને આવ્યા છીએ અને અહીંયા જ રહેવાનો અમારો વિચાર છે. કે અહીંયા થોડું રહેવાય સારું થોડું લાગે. અહીંયા જગ્યા ક્યાં છે? 2 રૂમ છે, 3 રૂમ છે, એમાં મમ્મી પપ્પા હું ભાભી ને બધા તારા ક્યાં જશે એ. જો આદિ, ભાઈ તો બોલ્યા કરે અને આ છે ને મારા પપ્પાનું ઘર છે, ભાઈનું નહીં. એટલે હું ક્યાંય નથી જવાની. યાર તું પણ જીદ લઈને બેઠી છે. પેલો બબ્બર છે એની સામે જોઉં ને કે મને ડર લાગે છે. તું પણ તમે એની સામે જાઓ છો જ શું કામ? એની સાથે ક્યાં સામે વાત જ ગયો શું તો? કામ કરો છો? હું તો શાંતિથી નીચે બેઠો હતો. 2 ડોગી લઈને આવ્યા, એક મોટું ને એક નાનું. અને એ પણ મોટો કોબરા છે, કોબરા. તો એ પણ એવો છે એના કોંડા જેવો, કોબરા જેવો, કડી જાય. સંજય મારી વાત માન, સાચું કહું છું 2 દિવસમાં એવો ઝઘડો થશે ને ઘરમાં કે તું વાત જવા દે. કંઈ નહીં થાય. તમને છે ને આ ભાઈનું ભૂત માથા પર ચડી ગયું છે એટલે તમને આવા બધા વિચારો આવે છે કે એના કોંડા છે એને કૂતરા લઈને આવ્યો ને આમ કર્યું ને તેમ કર્યું. એ બધું તમે છોડો ને, હું જોઈ લઈશ બધું અને હું પપ્પા સાથે વાત કરી લઈશ. મારે ભાઈ સાથે પણ વાત કરવાની કંઈ જરૂર નથી. એમ વાત કરજે તો ખબર પડશે. તારો ભાઈ સાંભળે ને એમ વાત કરજે એટલે તને પણ ખબર પડે કે તારો ભાઈ તારી સાથે શું કરશે. હા તો કરી લઈશ. અને તમે છે ને આવું ખોટું ટેન્શન લેવાનું બંધ કરો ને મને આપવાનું પણ બંધ કરો. શું ટેન્શન? સાચું કહું છું હં, 2 દિવસમાં એવો ઝઘડો થવાનો છે આ ઘરમાં. મારે તો કંઈ બોલવાનું જ નથી. હા હું એ જ કહું છું, તમે કંઈ નહીં બોલતા. 2 દિવસ શું 1 દિવસમાં બી થશે ને તો હું જોઈ લઈશ. જોઈ લેજો પણ તારો ભાઈ મને કાંઈ કરશે તો નહીં ને? કંઈ નહીં કરે. સારું. એ મારો ભાઈ છે. ભાઈ નથી, એ ભાઈ કરતાં પણ વિશેષ છે. બબ્બર શેર છે, કરડી જાય. સૂઈ જાઓ હવે.
તમારી છે ને આવીને આવી લપ પતતી જ નથી યાર. ડર લાગે છે ડર. ડર શાનો લાગે એટલો બધો? કહું છું કે હું છું, પછી તમને શાનો આટલો બધો ડર લાગે છે? પપ્પા છે, પપ્પાનું ઘર છે, નહીં કે ભાઈનું? તો પણ કાલે તો હું જોબ પર જતો રહું ને આખો દિવસ આવું જ નથી કરે, જમવા પણ નથી આવું. અત્યારે વાત કરી આવું? ના ના, અત્યારે તો જાતી જ નહીં. અત્યારે એની પાસે બે ડોગી છે, કઢી જાય ડોગી. સુઈ જઈએ. તમે સુઈ જાઓ, હું આવું છું હમણાં જઈને. ક્યાં જાય છે? ના, ક્યાંય નથી જતી, મમ્મીની પાસે જાઉં છું. હા જલ્દી આવજે. હા, આ ભાઈનો રૂમ બાજુનો કે? નીચે. હા તો સારું, નીચે હોય તો. આ શું આખો દિવસ ગેમ રમ્યા કરો છો? શું થયું? પહેલા ગેમ બંધ કરશો તમે? મારે વાત કરવી છે તમારી સાથે. હા બોલ. ચાલો. આ ઘરમાં શું ચાલી રહ્યું છે એનું ખબર છે તમને કંઈ? શું ચાલે છે? તમને ઇન્ટરેસ્ટ જ નથી મારી વાતમાં, ગેમમાં જ પડ્યા છો તમે. હા હા ચાલ સારું ચાલ. આ બેગનું બટન. હા બોલ શું ચાલે છે? ઘરમાં શું ચાલી રહ્યું છે એનું ખબર છે તમને? તમને ખબર છે ને કે આ સંધ્યાબેન અહીંયા રોકાવા આવ્યા છે? ખબર મને- કારણ કે હવે અહીંયા આવ્યા છે ને તો અહીંયા જ રોકાશે ને એવું મને લાગે છે. અહીંયાથી ક્યાંય બીજે નહીં જાય. ચિંતા નહીં કર, મેં છે ને કુમારને કહી દીધું છે કે અહીંયા રહેશો તો નહીં મજા આવે તમને, ખોટા પરિવારના સંબંધો ખરાબ થાય, એની કરતાં ક્યાંય બહાર સગવડ કરી નાખો ને તો સારું. અને મારા હિસાબે છે ને કુમાર સમજી ગયા છે કે એ લોકો અહીં આવ્યા છે તો એ આપણને ગમ્યું નથી, તો મારા હિસાબે એ લોકો 1-2 દિવસમાં સગવડ કરી નાખશે. તું ચિંતા નહીં કર. નહીં કરે, મને ખબર છે ને ત્યાં સુધી નહીં કરે. કારણ કે બા બાપુજી એમના સપોર્ટમાં છે અને આપણા કહેવાથી શું ફરક પડે છે એ લોકોને? નહીં ફરક પડે. કોઈના પણ કહેવાથી કાંઈ પણ ફરક પડે. થઈ જશે, તું ચિંતા નહીં કર. કુમારને તો મેં કહી દીધું છે અને એવું હશે ને તો હું 2-3 દિવસ પછી જો એ લોકો નહીં જાય ને તો બેન સાથે વાત કરી લઈશ અને એને સમજાવી દઈશ કે દીકરી સાસરીમાં શોભે, પિયરમાં નહીં. જોઈએ તમારી બેન તમારું માને છે કે નથી માનતી. અરે મને વિશ્વાસ છે કે મારી બેન મારી વાત તો નહીં જ ટાળે, એ માની જશે. પહેલાં તું તો માની જા. હું શું માનું? એક કામ કર, મારા માટે છે ને કંઈ નાસ્તો બાસ્તો હોય તો લઈ આવો ને, ભૂખ લાગે છે. અત્યાર સુધી ભૂખ નથી લાગી જ્યારે ગેમ રમતા હતા ત્યારે? ગેમનો નશો જેવો છે, ભૂખ પ્યાસ કાંઈ નથી લાગતી, બસ રમ્યા જ કરીએ ને. હા તો પછી રમો ને, એનાથી જ ભૂખ પ્યાસ તમારી મટાઈ લો. ખાવાની શું જરૂર છે? એમ ન મટે, જે સમય જે જોઈએ ને એ તો જોઈએ છે. આ ગેમ રમવાથી ખાલી માનસિક સંતોષ મળે, પેટ માટે તો જમવાનું જોઈએ ને. સારું ચાલ, હવે વાતો પછી કરશું શાંતિથી નિરાતે. જા થોડુંક કંઈ બનાવી લાવ. સારું. અને હા, એટલે મોહન છે ને, મોહન એની પાસે 10,000 લેવાના છે. એ ચોર હજુ આપી નથી ગયો તો કંઈ તારો ભાઈનો દોસ્તાર છે, ખબર નહીં કેવા કેવા છે બધા, લૂંટી જ લેવું છે બધાએ. મમ્મી, તમે કહેતા હતા ને કે મને 5 તોલાની ચેન કરાવી આપવાના છો, કેમ હજુ સુધી કરાવી નહીં? હજી એનો સમય નથી આવ્યો. સમય નથી આવ્યો મતલબ? હું આ એકનું એક મંગળસૂત્ર પહેરીને થાકી ગઈ છું. મને કંઈ નવી ચેન જોઈએ છે. એકની એક મમ્મીથી થાકી ગઈ? નહીં ને? તો નસીબદાર છો કે આટલું પણ પહેરવા મળે છે. જાઓ, એવા લોકોને જોઈ આવો જેની ડોક સાવ અડવી છે. મમ્મી, આપણી પાસે તો આટલી બધી પ્રોપર્ટી છે,
તો કેમ તમે આટલી બધી ચીંગુસાઈ કરો છો? તું હજી બહુ નાની છે, તને ખબર નહીં પડે. અત્યારે તમને લોકોને જે દેખાય છે ને કે પ્રોપર્ટી છે, પૈસા છે, સોનું છે, અને છતાંય હું કંજુસાઈ કરું છું. સમય કોઈનો થયો નથી ને થવાનો નથી. આજે સારો છે તો કાલે નબળો આવી શકે, અને જે આવી શકવાનો છે ને એના માટે વિચારીને જે આજે 2 પૈસા બચાવશે ને એ કામ આવશે. નહીં તો છેલ્લે આપણે આમને બદલે આમ કરવાનો વખત આવશે. એટલું યાદ રાખજે તું. એ વાત તમારી સાચી, પણ કોઈ પોતાની દીકરી સાથે કેમ આવું કરી શકે? દીકરી હોય કે દીકરો, સમય નથી જોતું કે આને દીકરી છે દીકરો છે એટલે હું આનામાં ખરાબ બનીને ન જાઉં. એ તો ગમે ત્યારે આવી શકે, અને એ ખરાબ સમય આવવાનો છે એવી દીર્ઘ દ્રષ્ટિ રાખીએ ને તો જ આપણે આ સમયમાં બચી શકીએ. આવો. જય શ્રી કૃષ્ણ બેટા. કઈ વાત કરતા હતા? જુઓ ને, એને હવે સોનાનો ચેન જોઈએ છે, એ 5 તોલાનો. અને પાછી કહે છે આ પહેરી પહેરીને તો હું થાકી ગઈ છું. તો મેં તો એને કહી દીધું કે તારી મમ્મી પણ જૂની થઈ ગઈ છે અને એકની એક છે, કંઈ બીજું વિચારતો નથી ને. અને સાચું કહું કુમાર, તમે આને કેમ કંઈ સમજાવતા નથી કે પછી તમે પણ એની જ પાટલીએ બેસી ગયા છો? ના મમ્મી, એવું કંઈ નથી. મેં તો સંધ્યાને ઘણીવાર કહ્યું છે, પણ એ જ માનતી નથી. ક્યાંથી માનું? મારા પપ્પાનું ઘર છે તો મારો એટલો હક નથી કે હું મમ્મી કે પપ્પા પાસે કંઈ માંગી શકું. બસ આ એક જ શબ્દ સાંભળવા મળે છે દર વખતે. હા, તારા મમ્મી પપ્પાનું ઘર છે, તારો હક છે, પણ 4 દિવસ ખુશીથી આવવાનું, ખુશીથી જમવાનું અને પછી પાછા પોતાના ઘરે જવાનું, આટલો જ હક છે. બીજું કંઈ માગવાનો હક તારો નથી. અને બીજી વાત, તું શું કહે છે આ સોનું ને આ બધું તને જોઈએ છે? બેટા, પેટમાં તો 4 રોટલી જોતી હશે તો એ 4 જ જોશે. એમ નહીં કહેવાય કે ગળામાં આટલા મોટા મોટા ચેન છે એટલે 2 રોટલી ઓછી ખાવ તો ચાલે. એટલે પહેલાં એનો વિચાર કરવાનો. મમ્મી, તમે એમ કહો છો કે 4 દિવસ રહેવાનું, ખાવાનું, પછી જતું રહેવાનું, તો તમારો કહેવાનો મતલબ શું છે? અમે લોકો અહીંયા રહીએ છીએ, તમને લોકોને નથી ગમતું? બસ ને, મતલબ તો કાઢતા જ તમને લોકોને જ આવડે. જ્યારે એક વખત પિયરથી દીકરી સાસરે જાય ને પછી એનો હક થોડાક જ દિવસનો હોય. હસી ખુશીને આવો, બધાની સાથે રહ્યો, ખાઓ પીવો અને પોતાના ઘરે જાઓ. હવે આ ઘરે તું મહેમાન કહેવાય બેટા. મેં તો એને પહેલાં જ કહ્યું હતું કે આપણે અહીં નથી આવવું, એના કરતાં ભાડાના મકાનમાં રહેવા જતા રહીએ. હા, અમે તમને બધો સપોર્ટ કરીશું, પણ તમે જુદા રહેશો તો પ્રેમ અકબંધ રહેશે. અને આ ભેગા રહેશો ને તો આજે સોનું જોઈએ છે, કાલે નવા કપડાં જોશે, પરમ દિવસે કંઈ ત્રીજી આવશે. એટલે આ બધું ન થાય એના માટે કુમાર કહે છે સાચી વાત છે. ભાડાના ઘરમાં રહ્યો, પછી અમે છીએ ને તમારું પીઠબળ, કરશું મદદ તમને. જો મમ્મી, ભાડાના મકાનમાં હું નહીં રહું, અને તમે લોકો કેમ સમજતા નથી? હું પપ્પા જોડે વાત કરી લઈશ. તમારા લોકો જોડે મારે વાત નથી કરવી. હું જાઉં છું. અવાજ એ મોટો થઈ ગયો, હવે તો મગને પગ આવી ગયા. જરાક ભાડાના ઘરમાં રહીને સંઘર્ષ કરો તો ખબર પડે જિંદગી કેમ જીવાય છે. અરે બેન, તું કાલની આવી છે ને અત્યારે મળી? હા, તો કેમ છો તમે? હું તો એકદમ મજામાં છું, પણ તારા ભાઈને મળવાનું હોય તારાથી? આવવાની જ હતી, પણ તમે તમારા કામમાં એટલા બિઝી હોય છો કે તમને ટાઈમ જ નથી કોઈ માટે. અરે બિઝી હોઉં છું, પણ એક બેન માટે ભાઈ પાસે તો સમય જ હોય છે. તો કેમ તું આવું કહે છે? અને બીજું તારી તબિયત પાણી ને આ બધું સારું છે ને? અને મને વાત મળી કે કુમારને પ્રમોશન મળી ગયું છે. ના, એમનું પ્રમોશન નથી થયું, એમની તો ખાલી બદલી થઈ છે. એવું છે? મને તો લાગ્યું કે પ્રમોશન મળ્યું.
બદલી તો ખોટું, બદલીમાં કંઈ ફાયદો નહીં થાય, નુકસાન. ત્યાં તમે રહેતા હતા તો સારું હતું, તારી સાસરીમાં રહેવાનું. હવે અહીંયા તમે આવી ગયા તો પછી તમને તકલીફ પડશે ને. ના, અમને શું તકલીફ પડે? તકલીફ ક્યાંક તમને નથી પડતી ને? અરે ના ના બેન, એક ભાઈને કંઈ બેનના લીધે તકલીફ તો પડે, પણ તમારે હવે અહીંયા આવ્યા છો તો બધું ખર્ચા વધી જાય ને યાર. તમે અલગથી હવે મકાન લ્યો, ભાડું ભરો, ઘર ચલાવવાનું અઘરું ને. એક મિનિટ, આદિ પણ મને એવું કહેતા હતા કે તમે એમને એવું કહ્યું કે તમે ભાડા પર રહો, અલગથી મકાન રહો, તો આ ઘર મારું નથી? એટલે મારો કહેવાનો મતલબ એ છે કે એ સાસરીમાં રહે તો લોકો બધા કહેવા લાગી જાય કે આ જો સંધ્યાનો ઘરવાળો ઘર જમાઈ બનીને અહીં રહે છે. એટલે મેં તો સારા માટે કીધું તમારા. જો મને છે ને કોઈના કહેવાથી કંઈ ફરક નથી પડતો. એમાં શું છે કે મારી બહેન ઉપર કોઈ આંગળી ચીંધે ને એ મને તો બિલકુલ પસંદ નથી. હવે હું તારું એ ઘર જ છે ને, એટલે હું તને વધારે કંઈ નહીં કહી શકું. હું તો સારી અને સચોટ સલાહ મારી બહેનને આપી શકું કે તમે હવે બદલી થઈ છે તો અહીંયા ક્યાંક અલગથી સસ્તું એક મકાન રાખી લો તો આપણા વ્યવહાર સચવાઈ રહે. જો ભાઈ, હું છે ને તમારી સાથે વાત કરવા માટે આવવાની જ હતી. કાલે તમે જે રીતે આદિ સાથે વાત કરી અને એને કહ્યું કે તમે અલગ ઘરમાં રહો, તો જો આ ઘર જેટલું તમારું છે એટલું જ મારું છે, અને આ ઘર પપ્પાનું છે. એટલા માટે હું અહીંયા જ રહીશ, ક્યાંય નહીં જાઉં. અરે મારી બેન, હું માનું છું કે આ ઘર જેટલું મારું છે એટલું તારું છે. આ તો તું બેન છે એટલે તારા ભલા માટે મેં તને બધું કીધું. પછી હવે તારી મરજી, ભલે તું અહીંયા રહેતી. અરે બીજું શું. અને આમ પણ આ ઘરમાં કોઈ મને સમજતું નથી. બેટર છે કે હું પપ્પા જોડે જ વાત કરી લઉં. અરે પપ્પા જોડે કરી લે વાત, બીજું શું વાત કરવાની. એ જ કે હું અહીંયા રહીશ, ક્યાંય ભાડાના મકાનમાં હું રહેવા નહીં જાઉં. હવે તું બહુ જિદ્દી છો. અરે બીજું શું વાત કર, વાત તો શું કરવા, તારે રહેવું છે તો રહે, બીજું શું. સારું. હા, બેનનો જીવ હોય બહુ ટૂંકો છે. પૈસા ખર્ચી ન જાણે ને ભાઈનું પડાવવા માટે અહીં આવી છે. જેટલું બાપાએ આપવું હતું એટલું બધું આપી દીધું છે. લગ્ન પાછળ 3 લાખ તો ખર્ચો કરી નાખ્યો. હજુ શું બાપાનું વધ્યું છે તો અહીંયા આવી છો. કાંઈક તો કરવું પડશે, નહીં તો મને રોડ પર લાવી દેશે. હે ગળ મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાય. પપ્પા, મારે તમારી સાથે એક વાત કરવી છે. અરે બેટા, એમાં પરમિશન લેવાની હોય. એક કરતાં 2 વાત કર, 2 નહીં તો 10 કરી તો 10 કર. તમ તારે હું નવરો જ છું. લે આ મૂકો મોબાઈલ, બસ હવે બોલ. એમાં એવું છે ને, અમે લોકો અહીંયા રહેવા માટે આવ્યા તો હવે મમ્મીને, ભાઈને, ભાભીને કોઈને નથી ગમતું કે હું અહીંયા રહું. જો બેટા, આમાં એવું હોય કે બધા ઘર બાર લઈને બેઠા હોય, અને આપણો સમાજ તો તું જાણે છે ને, દીકરી બાપના ઘરે રહે તો લોકોને વાતો કરવાનો મોકો મળી જાય. અને આ સમાજમાં રહેવું હોય ને તો થોડી તકેદારી પણ આપણે રાખવી પડે. એટલે કદાચ તારી મમ્મીને, ભાઈ ભાભીને એને થતું હોય કે હવે આ બેન આવી વારે તહેવારે આવે ને હસ્તે મોઢે તો કોઈ વાંધો નથી, પણ અહીંયા હાવ રહેવા આવી જાય ને એ તો આજુબાજુમાં એને જવાબ આપવા પડે ને. દેરિયા જેઠિયા હોય, એને પિયરમાં બધી વાતો થતી હોય, અને એટલે થોડુંક મન ખાટું મોટું થતું હોય. બીજું શું હોય. પણ પપ્પા, તમારી પ્રોપર્ટીમાં અને ઘર પર જેટલો ભાઈનો હક છે એટલો જ મારો છે ને. અરે બેટા, છે જ ને. એમાં ક્યાં કાંઈ તને કંઈ ડાઉટ લાગે છે? તો પછી એ લોકો કેમ મને અહીંયા નથી રહેવા દેતા? હે બેટા, આમાં તો કેવું છે, દરેક માણસ પોતપોતાનું વિચારતો હોય, અને એને જીવનમાં ઓછી તકલીફ પડે ને એવું પ્રયોજન, આયોજન બધું કરતો હોય. એટલે જો આ જમાઈને આ શહેરમાં નોકરી લાગી છે અને તારે આટલામાં રહેવું હોય તો એક સારું ઘર ગોત દેવી. તને તારે ભાડું નથી ભરવાનું, ભાડું હું ચૂકવી દઈ, બસ કોઈને કહેતી નહીં. પછી કાંઈ
પણ તું છે ને આમ 2-5 દિવસે આવે ને અઠવાડિયે કંઈક તકલીફ હોય અને કાર મળવા આવે વાર તહેવારે તો બધાને ગમે. આ તો શું છે કે જો ભેળા રહેવી ને બેટા તો ક્યાંક મતભેદ થાય, એમાંથી મનભેદ થાય. આજે તમે એકલા છો, કાલે કોઈ મહેમાન આવીને પાછો કોઈક આમાં શું છે બળતામાં ઘી હોમી જાય પાછું. આ સમાજમાંની રૂઢિઓ છે ને બહુ ખરાબ છે. સારું છે ને કોઈ જોઈ શકતું નથી. તકલીફ ન્યા છે. પપ્પા તમારી વાત તો સાચી છે. મને પણ એવું લાગે છે કે દીકરી એકવાર પરણીને સાસરે જઈને પછી એને એના પપ્પાની મિલકતમાં કે એના ઘરમાં ક્યાંય ઇન્ટરફિયર ના કરવું જોઈએ. જો તું આટલું સમજે છે ને બેટા એટલે જ તને આ વાત કહું છું ને, એટલે જ મને વ્યાજબી લાગે છે. મારા સંસ્કાર છે એ નબળા તો હોય જ નહીં, બરાબર? પણ તારી એવી તારી જરૂરિયાત છે ને એટલે તું છે ને એક પ્રકારનો આગ્રહ રાખે છે કે મારે આ ઘરમાં જ રહેવું છે, અહીંયા ન રહે બેટા તોય તને છે ને અમારા દિલમાં સ્થાન છે. આજુબાજુમાં હું તને સારામાં સારું ઘર ગોત દઉં અને નજીક વોકિંગ ડિસ્ટન્સમાં તારે જ્યારે આવવું હોય ને તું આવી જાય અને અમે આવતા જતા રહેવું ને, એમાં ક્યાં ખોટું છે કાંઈ? પપ્પા મને રિયલાઇઝ થઈ ગયું છે કે દીકરી લગ્ન પછી જો એના મમ્મી પપ્પાને ત્યાં બહુ આપજા કરે અથવા તો ત્યાં જ રહે ને તો એનું કંઈ માન નથી રહેતું. અને મમ્મી પપ્પા તો ઠીક છે પણ ભાઈ અને ભાભીને બહુ ગમતું નથી અને ખોટું આપણે આપણું માન સન્માન ગુમાવવું એના કરતાં બેટર છે કે આપણે વારે તહેવારે જ આવીએ. બરાબર વાત છે તારી બેટા. અને તું જે કહે છો ને એમ જ આ સમાજમાં રૂઢિઓ ચાલે છે. દીકરી જો મા બાપના ઘરે રહે ને તો મા બાપને પણ છે ને સમાજમાં માથું ઊંચું કરીને ફરી ન કે અને લોકો મેણાટોણા કરે. એટલે જો તારે અમને હકે આવા મેણાટોણા ન સંભળાવવા દેવા હોય તો હું કહું છું એટલું કર બેટા. અને તું સમજુ છો પછી ક્યાં મોટી વાત છે અમાન્ય. ના પપ્પા તમારે લોકોને છે ને મને લઈને કંઈ સાંભળવાની જરૂર નથી. અને હું તો એમ કહું છું કે અહીંયા આજુબાજુમાં નહીં, અમે આ સિટીમાં ગમે તે બીજા એરિયામાં પણ ઘર ગોતી લઈશું અને તમારે ભાડું પણ આપવાની કંઈ જરૂર નથી. હું ને આદિવને મેનેજ કરી લઈશું, વાંધો નહીં. ઓકે ઓકે ચાલો કાંઈ વાંધો નહીં. અને જો કાંઈ ગભરાવાની જરૂર નથી. તને કોઈ પણ તકલીફ પડે ને તો તારો બાપ હજી બેઠો છે અડીખમ. કેમ નહીં? સારું, હું નીચે મમ્મીને થોડી કામમાં મદદ કરાવું. હા બેટા હા. જમાઈ આ જમાઈ કમાય ઓછું અને ગણતરી વધારે મારે. પણ આ બધી ગણતરી શાની છે? 15 લાખ, અરે 60,000. ખાલી હિસાબ કરતો હતો. નહીં 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 નહીં, હિસાબ નહીં. મને તો એવું લાગે છે કે અમારી પાસે મિલકત કેટલી છે, અમારી પાસે રૂપિયા કેટલા છે, એની બધી ગણતરી મારવાનું કીધું છે ને મારી બેને તમને. તમે શું બોલો છો મોટા ભાઈ? એવી ગણતરી હું શું કામ કરું? વાહ, એવી ગણતરી તમે શું કામ કરો? એક વાત કહું કુમાર, તમને છે ને એકાદ નાનો મોટો એક્ટિંગનો એવોર્ડ તો આપવા જેવો છે. હા, એક્ટિંગનો એવોર્ડ? પણ શું કામ? હું ક્યાં એક્ટિંગ કરું છું કઈ? અરે તો આ શું કરે છે? આ ભોળા બનવાની એક્ટિંગ તો કરે છે. ભોળા બનવાની એક્ટિંગ ક્યાં કરું છું? જુઓ, તમે મારી સાથે આવી રીતે વાત ના કરો. અને તમે ટેબલ ઉપર શું કામ બેસી ગયા? અહીંયા બેસો ને. આ ટેબલ મારું જ છે એટલે બેઠો છું હું. કંઈ તમારા ઘરે આવીને નથી બેઠો કે તમે મને ટેબલ પર બેઠતા રોકી શકો. જો તમે હવે આ એક્ટિંગ કરવાનું બંધ કરો અને હું જે કહું છું ને એ સાંભળો. મને ખબર છે કે મારી બેનની નિયત છે ને ખરાબ છે અને સાથે સાથે એ તમને પણ ભૂલવી નાખ્યા છે. અને તમને ખબર નથી કે હું તમને જેટલો ભોળો લાગુ છું ને, જો કે ભોળો હું લાગતો નથી, પણ તમારા મનમાં અને મારી બહેનના મનમાં કદાચ વહેમ હશે કે હું ભોળો છું, પણ બિલકુલ ભોળો નથી. હું એકદમ નાલાયક અને નીચ કિસ્મનો માણસ છું.
એ તો મને ખબર જ છે તમે કેટલા એટલે તમે કેવા છો એમ. તો ખબર છે તો પછી શા માટે તારી પત્નીની વાત માનીને અહીંયા સુધી આવ્યો? અરે મેં એને કેટલી વાર કહ્યું કે ત્યાં નથી જવું, ત્યાં તારો મોટો ભાઈ કોબરા એટલે ત્યાં તારો મોટો ભાઈ આપણને ખીજવાશે. અને તમારી વાત પણ સાચી છે, અહીંયા ન જ રહેવું જોઈએ ને. લોકો મને ઘર જમાઈ કહે સારું ન લાગે ને. મેં એને કીધું ભાડે રહેવા જઈએ પણ માનતી જ નથી. અરે તો આટલા બધા સમજદાર છો, તમે એને આટલું બધું કહ્યું, ચલો એ ના માની, પણ તમારે તો એની સાથે અહીંયા ન હોવાય ને. કહેવાય કે તારે જો તારા ઘરે રહેવું હોય તો તું રહે, પણ હું અલગ રહીશ. તો તમે શા માટે અહીં આવ્યા? મારી જોબ અહીંયા શરૂ થઈ એટલા માટે મારે આવવું પડ્યું, નહીં તો હું આવત જ નહીં, ક્યારેય ના આવત. મારા બાપ, તારી જોબ અહીં શરૂ થઈ તો ભાડાનું મકાન લઈ લેવાય ને. 1500-2000માં કેટલા મકાનો મળે? પણ નહીં, તમારે તો સસરાની પ્રોપર્ટી જ પચાવી છે હે ને? મોટા ભાઈ એવું કંઈ નથી, મારે કોઈ પ્રોપર્ટી નથી જોતી, તમારી બેનને જોવે છે, મારે કંઈ નથી જોતું. જો કુમાર, હું તમને પ્રેમથી કહું છું કે પ્રેમથી તમે અહીંયાથી જતા રહો ને તો તમારા માટે સારું છે. નહીં તો સંધ્યા મારી બેન છે એટલે હું એને કંઈ નહીં કરું, પણ હું તમને તો બધું કરી શકું છું. મને શું કરશો? તમે મારા કૂતરાઓ તો જોયા જ છે. તમે વિચારો કે તમે રાત્રે રૂમમાં એકલા સૂતા હો અને હું મારા બંને કૂતરાને અંદર છોડી દઉં. ના ના, એવું ના કરતા, કરડી જાય. હા, કરડી નહીં, આ કૂતરાઓ છે ને બહુ ઝેરીલા છે. ઝેરીલા? હા, કટશે ને તો પછી બચવાના કોઈ ચાન્સીસ નથી. મોટા ભાઈ આવું કંઈ ના કરતા, તમારી બેન આવે કે ના આવે હું આ ઘર છોડીને જતો રહીશ. હા ના ના, રોકાવ ને. ના ના, રોકાવ. નથી રોકાવું મોટા ભાઈ, હું જતો રહીશ. અરે હું ક્યાં ના તમે પડું મને છું? ડરાવો નહીં, હું જાઉં છું. અરે મારા કૂતરા તમારી રાહ જુએ છે. ચાલો, આ તો ભાગી ગયો, પણ હાલ એ મારી બેન આમ ભાગે એમ છે નહીં. એના માટે મારે કોઈ નવો રસ્તો ગોતવો પડશે. બા, રાતે જમવામાં શું બનાવવાનું છે? બેટા આજે છે ને વઘારેલી ખીચડી ને કઢી બનાવજે. સારું. કેટલાય દીથી નથી ખાધી તારા હાથની વઘારેલી ખીચડી, આજે એ જ ખાવી છે. સારું બા, આજે એ જ બનાવીશ. હા. હું પર્યાણ ચાલે છે હાંજની વાળમાં. તો હવે આ હાંજ પડી ગઈ અને વાળુમાં સાસુ બહુ હું ખવડાવવાનું છું એ કયો. જો રોજ તો કાંઈ પકવાન હોય નહીં, આ તો વઘારેલી ખીચડી ને કઢી કરવા છે, બીજું કાંઈ નથી કરવું. એ મન ભાવતી વસ્તુ જ છે મારી. હા મેં માંગણી કરી કોઈ દી પકવાની તમારી પાસે? હા તો તમે કહો ને હું ખવડાવશું એટલે કહું છું ખીચડી ને કઢી છે. એ રોજ પૂછીને માથું ખાઈ જાવ છો. આજે સામેથી મેં પૂછ્યું તમે બસ છે ને પાછા આમ તમે મને ભાળો ને તો મને લાગે છે કે રોટલા હજમ નહીં થતા હોય કા. હવે છે ને આ ઉંમરે ક્યાં હાલવા જવું, તો માથાકૂટ કરી અને મગજની કસરત કરવી તો ડાયજેસ્ટ થઈ જાય. હા તો એ કેદી કહેતા હતા કે બીજી મળે તો જાવું છે હવે. એમ તો જે પાછા બે નહીં તો પછી એ 3 લગ્ન કરીશું તો આ પાર્ટી હોય બસો પછી હમણાં પરમ દિવસ કહેતા હતા ઘૂંટણનો દુખાવો વધી ગયો તમે એ લાકડી જોઈ. સ્ટીલના નખવી દેવું તમ તારે. કોઈ નહીં આવે તમારી પાસે. લે એ તો હું હારીશું કે ટકીશું. હવે તારે એને લપ નથી કરવી. હું તને શું કહેતો હતો કે આપણી દીકરી જે અહીંયા આવી છે ને હવે જમાઈને નોકરી લાગી છે ને અહીંયા થોડુંક એનું ખાટું મન તો થયું છે કે અહીંયા મને બધા રોકાવા નથી દેતા. મેં એને સમજાવી અને એ સમજી ગઈ છે એટલે એ છે ને એક બીજું મકાન રાખી લે છે અને મેં એને ભાડું આપવાનું કીધું કે સામે જઈને ના પાડી કે અમારે ભાડું નથી જોતો, અમે છે ને બીજે શહેરમાં ગમે ત્યાં મકાન મળશે ને ત્યાં ભાડે રાખી દો. અને બાપુજી
મારા લીધે જો તમને નીચા જણું થાય ને એવું મારે નથી કરવું. એને નિર્ણય એકદમ સારો કર્યો. એ સમજીને કર્યો ને તો સારું છે. બાકી છે ને પરણેલી દીકરી કાયમ ઘરમાં ન મજા આવે. એ વાત તારી સાચી. અને મારા સંસ્કાર છે ને એમાંય ઉગી નીકળ્યા છે હવે તો. એમ કહેતી હતી કે બાપુજી મારા લીધે ભાઈને આજુબાજુમાં બધાને ભાભીને બધાને સાંભળવું પડે એવું હું નથી ઈચ્છતી. અને ઘર નજીક નથી રાખવું, ભલે દૂર રાખવું પડે. આ તમે મારું ને તારું ક્યારથી કરતા થઈ ગયા? મારા સંસ્કાર એટલે એમ કહો કે આપણા સંસ્કાર. હા એ હવે પાછી તું બાજતી નહીં એમાં પાછી. લે મારા સંસ્કાર તારી એકલીના નહીં મારા હોતા બસ. હા સારું, પણ દુનિયાનું દસ્તુર છે. છોકરું તોફાન કરે ને તો ક્યાં જોતા એની માં જેવું થયું, અને સારું થયું તો કે લે મારા જેવું થયું. કેમ એમાં માના ગુણ નહીં? વાહે નામ અમારું લાગે કે નહીં? હા લ્યો નામ લાગે એટલે તમારું થઈ ગયું. તો પછી ભૂંડું થાય તો કેમ માનું થઈ જાય છે? એ થાય હવે બધું એવું હોય. હાલ તો હવે આ રાજી છો કે નહીં એમાં? લે એકદમ રાજી હો, હવે આપણને ગમશે. અને ખોટું મગજમાં એના વિશે કઈ વહેમ હોય ને તને તો કાઢી નાખજે. એટલે દીકરી છે આપણી, એના વિશે કાંઈ હોય મને? પણ જો એ ખોટે રસ્તે જતી હોય ને ખોટી માંગણીઓ કરતી હોય ને તોય આપણને ન પોહાય. એમ સોનાના ચેન જોઈને આવું જોઈને તેવું જોઈએ. ભાઈ અહીંયા તું શાદી રે ને બસ. હશે હવે નાનું છોકરું છે ને આપણી દીકરી છે, માફ કરી દેવાની હોય એમાં. પરણેલી છે નાની હા પણ દીકરી એ છે તો નાની જ ને એ સારું. હવે બસ આપણા કરતા. હાલ આપણે જાય ખીચડી બનાવવાની છે. અને જો ખાટી છાશ હોય ને તો હારી કઢી કરજો પાછા. કઢી તો બા જ કરશે, મસ્ત બનાવે છે બા કઢી. લાચું તો શું બગાડેશ? વર્ષોથી ખાય છે મારા હાથની કઢી કઢી. બનાવે આમ છે ને એમ થાય કે લીંબુ આખું નીચોવી દીધી અંદર. એ એવી જ બને છે, વર્ષોથી એવી જ ખાવશો તમે. હાલ આપણે જઈએ એને બોલવા દે. ખાવા મોળી બેસે કઢી ને- ખવડાવી છે ને મોઢાની તો વાટ લગાડી દીધી છે. ખાવા બેસે ને ત્યારે આંગળા ચાટી ચાટીને ખાય. એ ભલે હાંધા પકડાતા પણ છે ને ખાટી મીઠી બનાવજો કઢી. પાછી એ જ તમારી ગેમ. બંધ કરો આ ગેમ અને હું જે કહું ને એ સાંભળો. હા અરે મને કહેવાય ને હું જાતે બંધ કરી નાખ. બોલ શું કહે? 4 વાર કહું ને ત્યારે તમે 1 વાર સાંભળો છો મારી વાત. હું શું કહું છું? એકદમ ખુશીના સમાચાર છે. વાહ, ખુશીના સમાચાર. બોલ. સંધ્યાબેન અને આદિકુમાર છે ને ભાડે રહેવા જાય છે શહેરમાં. ભાડે રહેવા? એમને છે ને બાપુજીએ સમજાયું કંઈક સંધ્યાબેનને, એટલે એમને સમજણ આવી ગઈ, એટલે એ હવે ભાડે રહેવા જશે. ખરેખર તે તો બહુ મોટા ખુશીના સમાચાર આપી દીધા. હું તો છે ને ટેન્શન વધતું જતું હતું કે શું થશે. પણ હવે તે મારા મનને એકદમ કહે તસલ્લી આપી દીધી છે. અને બાપુજી એવું પણ કહેતા હતા કે આપણે જેવું સમજતા હતા ને એવું કંઈ જ નહોતું. એ કંઈક એમના સ્વાર્થથી નહોતા આવ્યા. બસ એમની પાસે જોબની બદલી થઈ એટલે એ અહીંયા આવ્યા હતા. અને પછી બાપુજીએ કીધું કે ભાડે રહો, ભાડું હું આપીશ. તો સંધ્યાબેને ના પાડી દીધી કે ના, મારે ભાડું નથી જોઈતું. અને જો ભાઈને અને તમને બધાને મારા લીધે સાંભળવું પડતું હોય તો મને ના ગમે. એના કરતાં એવું સારું કે હું બીજે જ રહેવા જતી રહું. એટલે એમણે એવું ડિસિઝન લીધું. સંધ્યાએ આવું બધું કીધું? એટલે આપણે બધાએ કીધું હતું ને એમને કે આજુબાજુવાળા વાતો કરે છે, જમાઈ અહીંયા રહે છે, સારું ન લાગે. એટલે એ બધું એમને ખબર પડી ને એટલે એમને એમ કીધું કે મને પણ નથી ગમતું કે મારા લીધે તમને લોકોને સાંભળવું પડે છે. એટલે કે એના કરતાં સારું એ છે કે અમે જુદા રહેવા જતા રહીએ, ભાડેથી રહીએ. એક વાત પૂછું તમને? સંધ્યાબેન તમારી સગી બેન છે, એકની એક બેન છે, તો પણ તમને એના પ્રત્યે આટલો બધો અણગમો કેમ છે? કેમ તમને નહોતું ગમતું એ અહીં રહેતા હતા તો? શું પૈસો જ બધું હોય છે? લાગણી કશું જ નથી હોતી? લાગણીની કોઈ કિંમત જ નથી હોતી? કે સંબંધ જ નથી હોતો? પૈસો તો આજે છે ને કાલે નથી, પણ સંબંધ વસ્તુ એવી છે ને કે આ જીવન રહેવાનો છે. પૈસો તો તમે ગમે ત્યાંથી કમાવી લેશો. જો એકવાર સંબંધ તૂટે ને
તે ક્યારેય પાછા નથી જોડતા. એને બહુ વાર લાગે છે, એને વિશ્વાસ અપાવતા બહુ વાર લાગે છે. સુષ્મા, તારી બધી વાત સાચી છે. હું ક્યાંક ને ક્યાંક આ પૈસાના, પ્રોપર્ટીના માયાજાળમાં ફસાઈ ગયો હતો. મને બીક હતી કે ક્યાંક મારી બેન આ મિલકતમાંથી અડધો ભાગ ના પડાવી લે. કદાચ એના જ કારણે મારું એના પ્રત્યેનું વલણ જ બદલાઈ ગયું. મારી બેન પ્રત્યેની મમતા હતી એ હું ભૂલી ગયો. હું ભૂલી ગયો કે મારી બેન નાની હતી ત્યારે હું એને મારા ખોળામાં રમાડતો હતો અને એ બધા પ્રેમને મેં એક બાજુ મૂકી દીધો. એ બધી લાગણીને મેં એક બાજુ મૂકી દીધી અને એના પ્રત્યે હું નફરત કરવા લાગ્યો. પણ હવે મને સમજાઈ ગયું છે કે આ બધાથી ઉપર છે એક ભાઈ બહેનનો પ્રેમ, એક ભાઈ બહેનની એમના પ્રત્યેની લાગણી. હવે તો મારી બહેન કદાચ ના પાડે ને તો હું આ મિલકતમાંથી એને અડધો ભાગ આપી જ દઈશ. થેન્ક યુ કે તે મને ખરા સમયે આની સમજણ આપી. નહીં તો આ નાદાનીમાં કેટલી મોટી ભૂલ કરી બેસ. ગલત તો હું પણ વિચારતી હતી એમના વિશે. જ્યારે મને સમજાયું ને કે સંધ્યાબેન ખોટા નહોતા, હું એમના વિશે ખોટું વિચારતી હતી. બાપુજીએ આવીને કહ્યું ને ત્યારે મને સમજાઈ ગયું કે એવા બિલકુલ નથી. એ ફક્ત આપણી સાથે રહેવા આવ્યા ને તો એક લાગણીના સંબંધથી જ રહેવા આવ્યા હતા, પણ આપણે એમને ન સમજી શક્યા. સાચી વાત છે. હવે એ લોકો અહીંથી જાય નહીં પહેલાં આપણે એમને રોકવું જોઈશે. હા, સારું છે. હા તો સંધ્યા બેટા, મકાન સારું મળી ગયું ને? કાંઈ વાંધો નહીં. અને જમાઈ, કાંઈ પણ જરૂર પડે ને તો મારી દીકરીને મેં કીધું છે, અમે બેઠા છીએ હજી. પણ જો એણે જે સમજણ દાખવી ને એટલે મારી દીકરી ઉપર મને ગર્વ છે. એ નહોતી ઈચ્છતી કે બા બાપુજી મારા લીધે તમારે સમાજમાં નીચા જણો થાય. એટલે જો ભાઈ, જાગ્યા ત્યારથી સવાર. સારી વાત છે બેટા. બીજી કંઈ જરૂરિયાત હોય તો બોલો. ના, બસ અમને રજા આપો એટલે જલ્દી અમે આ ઘર છોડીને જઈએ. કુમાર, હવે તમારે ક્યાંય નથી જવાનું. કેમ મોટા ભાઈ? જ્યાં સુધી આ શહેરમાં તમારી નોકરી છે ને ત્યાં સુધી તમારે અહીં જ રહેવાનું છે. હા, તમે શું બોલો છો? તમે શું બોલો છો? હા કુમાર, આ ઘરમાં જેટલો મારો અધિકાર છે, આ મિલકતમાં જેટલો મારો અધિકાર છે એટલો અધિકાર સંધ્યાનો પણ છે. એટલે મને મારી ભૂલ બાપુજી સમજાઈ ગઈ છે. આ પૈસાના અને પ્રોપર્ટીના મોહમાં હું આ સંબંધોને ભૂલવા લાગ્યો હતો. પણ હવે મને સમજાઈ ગયું છે બાપુજી કે આ મિલકતથી મોટા તો ભાઈ બહેનનો સંબંધ હોય છે. અને બેન, મારા મનમાં આ વસ્તુ ઘર કરી ગઈ હતી કે તું આવી છે તો આ મિલકતમાંથી અડધો ભાગ પડાવીશ. પણ હું એ ભૂલી ગયો હતો કે ભલે બહેન હોય કે ભાઈ હોય, ભાગ તો સરખા જ થવા જોઈએ ને. બાપની મિલકતમાં
બંનેની જ હિસ્સાદારી હોય ને. અને હું એકલો લેવા માંગતો હતો, પણ હવે મને સમજણ પડી ગઈ છે. એટલે હવે તારે અહીં જ રહેવાનું છે, અને જે પણ આપણી મિલકત છે એમાંથી અડધો ભાગ તારે રાખવાનો છે. અરે ના ભાઈ, પહેલી વાત તો એ કે હું પણ તમારી માફી માંગવા માંગુ છું. કારણ કે ક્યાંય ને ક્યાંય મને પણ એવું હતું કે આ મારા પપ્પાની મિલકત છે તો આમાં અડધો ભાગ મારો પણ હોઈ શકે. પણ દીકરી જ્યારે એકવાર બાપનું ઘર છોડીને સાસરે જાય ને પછી એને બાપના મિલકતમાં 1 રૂપિયાનો પણ ભાગ ના માંગવો જોઈએ. એટલે મને આ મિલકતમાંથી કંઈ નથી જોઈતું. અને અમે લોકોએ તો ઘર પણ શોધી લીધું છે. નહીં બેન, નહીં. તારે મારા માટે અહીં રહેવું જ પડશે. તારે બીજે ક્યાંય રહેવાની જરૂર નથી. અને હું એમ નથી કહેતો કે તું કાયમ માટે અહીં રહે. જ્યાં સુધી કુમારની નોકરી અહીં છે ત્યાં સુધી તું અહીં રહી શકે ને. તમારી વાત સાચી છે, પણ હવે તો એમની નોકરી અહીંયા જ છે અને ટ્રાન્સફર પણ કદાચ નહીં લેવાનું થાય. તો અમે તો ખાસો ટાઈમ સુધી અહીંયા જ છીએ. અને મારું માનવું એવું છે કે અહીંયા હું 3-4 દિવસ અથવા તો વારે તહેવારે આવું તો સારું લાગે. અહીંયા જ રહેવું એ પછી મમ્મી પપ્પાને પણ ક્યાંય જવાબ દેવા મને બરાબર નથી લાગતું. દીકરાઓ બંને છે ને તમારી પોતાની જરૂરિયાત પ્રમાણે કે વિચારધારા પ્રમાણે નાની મોટી ભૂલ કરી છે, પણ સમય પ્રમાણે અત્યારે તમને બંનેને ભાન થઈ ગયું ને એ જ મોટી વાત છે. અને જો દીકરા બેનું દીકરીઓની દેવી ને તો ઘરમાં કંઈક ખૂટી ન જાય. ક્યારેક તકલીફ હોય, ફર કફર હોય તો આપણા ઘરે રહેવા આવે, રોકાવા આવે અને થોડી મદદ માંગે તો આપણે મોટું દિલ રાખીને એને મદદ કરવી જોઈએ. આવા ટૂંકા જીવના ન બનાય, આવી ખોટી વિચારધારા આપણે ન કરાય. સાચી વાત છે બાપુજી. મને મારી ભૂલનો બહુ પસ્તાવો છે. હું ખબર નહીં એક અલગ ધારણામાં જીવતો હતો, પણ હવે મને બધું સમજાઈ ગયું છે અને હવે હું મારા જીવનમાં ફરીવાર ક્યારેય આવી ભૂલ નહીં કરું. બેન, તારે અહીં રહેવું નહીં તો વાંધો નહીં, પણ આ મિલકતમાંથી તારે અડધો ભાગ તો લેવો જ પડશે. ના ભાઈ, મને પપ્પાની મિલકતમાંથી કંઈ જ નથી જોઈતું. તારે મને આપવું જોઈએ ને તો બસ એટલું આપ કે રક્ષાબંધનને ભૂલ્યા વગર મારી પાસે રાખડી બંધાવવા આવજે. તું ચિંતા નહીં કર મારી બેન, હું રક્ષાબંધનના દિવસે જરૂર આવીશ મારી બેન પાસે રાખડી બંધાવવા માટે. અને ભાભીને લઈને. હા હા, ચોક્કસ. નહીં લાવતા. એ વાત બરાબર છે. કુમાર, ડરો નહીં, હું ડોગીને નહીં લાવું, ઠીક છે? અને એમ પણ મારા ડોગી છે ને બહુ ભોળા છે, તમને ખાલી એમ લાગે, બાકી એ કાંઈ નહીં કરે. તમારી જેટલા જ ભોળા છે ને. સાચી વાત છે. ચલો એક કામ કર, હવે બધા માટે છે ને કોફી, ચા જેને જે પસંદ હોય ને એ બનાવી નાખ. હા ચલો જલ્દી બનાવી દો અને પછી અમે નીકળીએ. હા હા હા